આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જીવનસાથી ચેનલમાં આપનું સ્વાગત છે. આ ચેનલ દ્વારા આપણે જે વાતચીત કરીએ છીએ ફોન દ્વારા, એનો ઓડિયો બનાવી અને અમારી જીવનસાથી ચેનલમાં અપલોડ કરવામાં આવે છે. અને એકવાર કોઈ પણ વિડીયો અપલોડ થાય ત્યારબાદ ક્યારેય આપણે એને ડિલીટ કરતા નથી. સિવાય કે તમારા લગ્ન થઈ જાય અને એના પુરાવા તમે આપશો તો આપણે એમાંથી નંબર બ્લર કરી નાખશું. તો આ ખાસ કાળજી રાખો. અને જ્યારે અમારી સાથે વાતચીત કરો ત્યારે તમારું વોટ્સએપ ચાલુ હોવું જોઈએ અને જેના માટે તમે વિગતો આપો છો એનો ફોટો પણ તમારી પાસે હોવો જોઈએ. જેથી કરીને જે વાતચીત આપણી કરી છે જે ફોનથી, એ જ ફોનથી તમે જો ફોટો મોકલશો તો આપણે અપલોડ કરવામાં એકદમ સરળતા રહેશે. નહીં તો ક્યારેય એ અપલોડ થઈ શકશે નહીં. કારણ કે ઓડિયો બીજી જગ્યાએ પડ્યો હોય અને ફોટો પણ બીજા નંબરથી તમે મોકલો અથવા તો લેટ મોકલો તો એનો મેળ પડતો નથી. અને પછી ન છૂટકે અમારે ગૂગલમાંથી કોઈ પણ કાર્ટૂન ફોટો મૂકવો પડે છે. તો આની ખાસ કાળજી રાખો. અને તમે વાતચીત કરો ત્યારે એ પણ કાળજી રાખો કે કોઈ ખાનગી વાત એવી અમારી સાથે શેર ન કરો જે જાહેર કરવાથી તમને કોઈ બીજી મુશ્કેલી પડે. તો આની ખાસ કાળજી રાખો. અને ફ્રોડ ફોન કોઈ તમારા ઉપર આવે તો અમને તરત જ જાણ કરો, જેથી કરીને આપણે જે કાંઈ એની ઉપર કાર્યવાહી કરવી હોય એ કરી શકીએ અને આપણે ફ્રોડ ફોનથી અથવા તો છેતરાવાથી બચી શકીએ. તો આની પણ આપણે કાળજી રાખીએ. અને જ્યારે ફોન કરો ત્યારે તમારા પરિવારના દરેક સભ્યો સાથે ચર્ચા કરી લો. જેનો બાયોડેટા મૂકવો છે એની સાથે પણ ચર્ચા કરી લો. પાછળથી જો એમ કહેશે કે ભાઈ મારો વિડીયો તમે કેમ મૂક્યો, તો એ વિડીયો ક્યારેય આપણે ડિલીટ કરતા નથી. અને એની જે કંઈ જવાબદારી આવશે એ તમારી રહેશે. કારણ કે એ વિડીયો આપણે ડિલીટ કરશું નહીં. એટલે આની ખાસ કાળજી રાખજો. નમસ્કાર સાહેબ, જય ભીમ. હા, નમસ્કાર, જય ભીમ. કેમ છો, મજામાં? બસ આનંદ છે. અચ્છા, મેં જીવન સાથીમાં બાયોડેટા નાખ્યો છે આજે. ક્યારે નાખ્યો? હા, બાયોડેટા નાખ્યો એમ જીવનસાથી ગ્રુપમાં? હા, ગ્રુપમાં. સારું કર્યું. સારું કર્યું. તો એમાં બીજું હું મારે કાંઈ ના પડાય? નો ના, સારું બરાબર છે. કર્યું નહીં, તમારી વાત બરાબર છે સાહેબ. હા, તો પછી અચ્છા, મેં નાખ્યા પછી 3-4 કોલ આવ્યા એ પરથી, હા જીવનસાથી.com થી. હમ એ કોલની વાતચીત થઈ હતી. લેડી સાથે વાત બી કરાવી કોલને આપણે કોલ પર રાખીને. હમ મેં કીધું પેલા સાહેબને ફોન કરી પૂછી જોઈ. કે કોણે વાત કરી? લેડીઝે વાત કરી? લેડીઝે વાત કરી. રેકોર્ડિંગ કર્યું છે? રેકોર્ડિંગ જોઉં છું હમણાં. હા, રેકોર્ડિંગ કર્યું તો મને મોકલો. હા, મોકલી દઉં તમને. હા, બરાબર ને? અચ્છા. આપણે યુટ્યુબમાં મેલું હતું કે? નહીં, એવું એમને સાદું રેકોર્ડ છે ફોનનું. એ તો બરાબર. નહીં, તમે કોણ બોલો છો? કાનજીભાઈ નથુભાઈ જીત્યા. તે આપણે યુટ્યુબમાં મેલેલો તમારો વિડીયો? યુટ્યુબમાં ઓલું નહીં થાય ને વધારે સાહેબ? હા, મેં કીધું યુટ્યુબમાં આપણે કોઈ મળી જાય તો આપણે નાતની. નહીં, એમ અગાઉ મેલેલું છે એમ કહું છું? ના, ક્યારેય નહીં, પહેલી વાર તમને ફોન કર્યો. હા, તો એ તમે કહો છો મારે ફોન આવ્યો તો તમે યુટ્યુબમાં તો નથી મેલ્યું ને હજી? નહીં બાબા, નહીં બાબા. ઠીક. કોના માટે હતું આ? નહીં, મારી માટે. મારે એક બાબો છે, હા. 7 વર્ષનો, વાઇફ ઓફ થઈ ગઈ છે. ઠીક. હા. હા ભાઈ, ક્યાંથી એના બોલો છો? માટે. હું અમરેલી જિલ્લામાંથી બોલું છું. અમરેલી જિલ્લાનું કયું ગામ? અમરેલી જિલ્લો, તાલુકો રાજુલા જિલ્લો. નહીં, જિલ્લો અમરેલી, તાલુકો રાજુલા, વાવેદાર. કયું ગામ કીધું? બાબરિયાદાર. બાબરિયાદાર. હા, બરાબર. કાંઈ નહીં, યુટ્યુબમાં મેળવું હોય તો ફોટા મોકલો. બરાબર. મેલી દઈએ આપણે, કાંઈ વાંધો નથી. એમ? હા. સાચું હોય, છોકરોને સારું થાવ, મમ્મી પપ્પા છે. એમ? તમે શું કરો છો? કામ હું આમ મુંબઈ છું, BMC માં. મુંબઈ? હા. એટલે BMC માં નોકરી કરો છો? હા, BMC માં નોકરી કરું. કાયમી નોકરી છે? કાયમી. કેટલો પગાર છે? પગાર 30-25 થયા. કેટલું? 30,000. હા. હું આમ કામગીરી શું હોય તમારે? કામગીરી આપણે સાફ સફાઈ. ખોટું હું બોલું છું કામમાં? હા, એ તો બરાબર છે. તો BMC માં તો એ જે કાંઈ આવતું હોય કરવું પડે ને? એ છે બધું આપણે BMC માં. હે? અને મકાન છે ઘરના? મકાન ઘરના ગામડે છે. ગામડે એટલે બાબરિયાધાર, બરાબર ને? બાબરિયાધાર છે. જમીન છે. મુંબઈમાં રૂમ છે આપણે, નવી મુંબઈમાં લીધેલો, તલોજામાં. ક્યાં? તલોજા, નવી મુંબઈ કહેવાય ને? હા. ત્યાં રૂમ લીધેલો છે.
એક રૂમ લીધો? હા, એક રૂમ લીધો. હા હા, કેટલામાં આવ્યું? એ વખત સસ્તા પતી ગયું તો 60,000 માં. ત્યારે તો બહુ પૈસા લે છે, માંગે છે. 60,000 આપણે કહી શકાય. હા હા, ક્યારે લીધો તો? 2013 માં લીધો હતો. 13 માં લીધો તો, બરાબર. હા, એ ત્યારે તો બહુ ભાવ છે એનો. એટલો અત્યારે શું ભાવ છે? અત્યારે તો 5-6 એવી પૂગી જાય એ પ્લોટનો. 5-6 લાખ થઈ જાય એમ? હા હા, બરાબર બરાબર. અને તમારા પેલા લગ્ન ક્યાં થયા હતા? નાસિકમાં થયા હતા. નાસિક? હા, કેમ કે હું અહીંયા મુંબઈ હતો. હા હા, તો એને શું થયું એ બૈરાને? એ બૈરાને ઓફ થઈ ગયા હતા, બીમાર થઈ ગયા હતા ને. ગુજરી ગઈ? હા, ગુજરી ગયા. શું થયું તેને? હલો 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 હલો. હા સાહેબ, જે ફોન આવ્યો હતો એમનો. કોનો? મેં હમણાં ફોટોમાં જોયો. એને કીધું 1,000 રૂપિયા ભરવાના. કોણ બોલો તમે? હું આપણે કાનજીભાઈ ફોન કર્યો ને હમણાં. કાનજીભાઈ આખું નામ? કાનજીભાઈ કહેવાય જીતિયા. છે કા ઓલું મુંબઈ વાળા વાત કરતા હતી ને? હા હા હા. પછી હું આપણે અધૂરી વાત રહી હતી. તમારા લગ્ન ક્યારે થયા હતા તમારા? લગ્ન થયા 16 માં. 2016 માં. પછી 2016 માં લગ્ન થયા. પછી બાઈ ઓફ થઈ ગઈ. હું બીમાર હું હતું? બીમાર ટીબી થઈ ગઈ. હું છું તો ટીબી થઈ ગયું. બરાબર. પછી છોકરો એક થયો? એક છોકરો થયો. કેટલી ઉંમરનો છે છોકરો? હમણાં તો 7 વર્ષનો થવા આવ્યો છે. અત્યારે કોની યાર રહે છે? મારા મમ્મી પપ્પા દેશમાં. એ ક્યાં? બાબરિયાધાર? હા, બાબરિયાધાર સાથે. અને ત્યાં તમે એકલા રહ્યો છો? એકલા મારા મમ્મી કાકા છે ને એમની સાથે રહું છું. રૂમ ભાડે આપેલો છે. તમારા કાકા સાથે તમે રહ્યો છો? હા. અને રૂમ આપી દીધો ભાડે? ભાડું શું આવે? ભાડું 3,500 આવે. 3,500? બરાબર બરાબર. તો પછી કેટલી ઉંમર થઈ તમારી? 32 થઈ. 32. બરાબર બરાબર. પછી ઓલું તમે કહેતા હતા, કોનો ફોન આવ્યો હતો? કોઈ લેડીઝ નો ફોન આવ્યો હતો. એને ફોટા બધું મોકલ્યું મારી પાસે. છે ફોટા? મેં અહીંયાથી ઉપરથી આપણે જીવનસાથીના ગ્રુપમાં નાખ્યા. પછી અલગથી ફોન આવ્યો. એ લોકો ફોટા મોકલ્યા લેડીઝના. પછી કે 1,000 રૂપિયા મોકલો, પેમેન્ટ કરો. પછી તમને છોકરીના નંબર આપી અને એની સાથે વાત કરાવી. પછી મેં કીધું હું એક જાબ છે, વાત કરીને પછી તમને વાત કરું. સાહેબને પૂછી જવું. મોકલ્યા નથી ને પૈસા તમે? નહીં. કાંઈ નહીં, રેકોર્ડિંગ મને મોકલો. રેકોર્ડિંગ કર્યું છે ને? ફોન રેકોર્ડિંગ છે તમારી આગળ? હા છે સર. હા તો મોકલો અત્યારે. હાલો, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. અને આ ઓડિયો તમારો નાખીએ ને આપણે યુટ્યુબમાં? હા, નાખી દો સર. હા, કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો તો. ફોટો જો બ્લેક ટી શર્ટમાં છે, અંદર ફોટો નાખેલો છે. અચ્છા, મોકલી દીધો ફોટો એમ ને? હા તો રેકોર્ડિંગ એ મોકલો. હા, કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબમાં મેલ દેવું. બરાબર? કાંઈ વાંધો નહીં સર. ભલે. હા. જય ભીમ. હા, જય ભીમ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.